નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ શિવા જયમીન ડિજિટલ ક્લાસ. અને હું જયમીન. આપણે આજે ધોરણ 12 કોમર્સ સ્ટુડન્ટ જે છે અને જે સબ્જેક્ટ આપણો અર્થશાસ્ત્ર અને એમાં ચેપ્ટર 2 એટલે કે પ્રકરણ 2 જે છે એના પર આખો વિડીયો બેઝ છે. તો ચલો એની શરૂઆત કરીએ. ઠીક છે, ચલો. અને જો વિડીયો તમને ગમે તો હું શરૂઆતમાં જ કહી દઉં છું કે આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. ઠીક છે, ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેવી રીતના કે તમે જોઈ શકતા છો કે પેજમાં સ્ક્રીનની અંદર ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો જે છે એમાં પ્રસ્તાવનાની અંદર આપણે જે મુદ્દા છે આજના ટોપિકમાં આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ અને વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, એટલા મુદ્દા આપણે કવર કરીશું. આર્થિક વૃદ્ધિનો અર્થ છે એની અંદર અર્થ શું છે, વ્યાખ્યા શું છે અને એની મર્યાદા શું છે એ આવશે. અને આર્થિક વિકાસનો જે અર્થ છે એમાં વ્યાખ્યા શું છે, આર્થિક વિકાસના લક્ષણો શું છે, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા શું છે એ આવશે. તો ચલો આપણે થોડી પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રસ્તાવનાની અંદર શું છે એ બધા મુદ્દા આવે એ આપણે જોઈ લઈએ કે ભાઈ પ્રસ્તાવના શું છે. પ્રસ્તાવનાની અંદર તમે જોશો કે ભાઈ વિકાસ અને વૃદ્ધિ એ બધા શબ્દો કેવી રીતના આવ્યા, એનું સર્જન કેવી રીતના થયું, વિકાસ શું છે, વૃદ્ધિ શું છે, એ બધી વસ્તુઓ આવશે. તો પ્રસ્તાવના હું જોઈ લઉં છું અને ત્યાર પછી આપણે મુદ્દા જોઈશું. તો પ્રસ્તાવનાની અંદર આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મોટું મહત્વનું ધ્યેય બની ગયું છે. તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તેના આર્થિક ચિંતાના કેન્દ્ર બિંદુ તરીકે ગણવામાં આવે છે. 1939-1944 બીજા વિશ્વયુદ્ધ પછી 1939-1944 બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોને તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની શબ્દ પ્રચલિત બન્યા. ત્યાં અંડરલાઈન કરી શકું. 1939 અને 1944 બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં વિકાસમાન દેશો અને વિકસિત દેશો શું એ તમને પહેલાં સમજાવી દઉં. વિકસિત દેશોમાં જેવી રીતના અમેરિકાનું ઉદાહરણ આપી શકું, જે એકદમ ડેવલપ થઈ ગયું છે, બરાબર છે, ડેવલપમેન્ટ થઈ ગયું છે. અને ડેવલપિંગ કન્ટ્રીમાં જેવી રીતના હું તમને ભારત દેશનું ઉદાહરણ આપું તો એ વિકાસશીલ દેશોની ગણતરીમાં આવે. વિકસિત અને વિકાસશીલ એવી રીતે તમે એક ઉદાહરણ લઈ લેજો આજના ટોપિકમાં કે ભાઈ વિકસિત હું બોલું તો તમારે અમેરિકા કન્ટ્રી જે છે જે ડેવલપેડ છે, અને વિકાસશીલ જે દેશ છે એમાં ભારત દેશ છે જે અત્યારે વિકસિત થઈ રહ્યો છે. તો એ પ્રમાણે આપણે સમજીશું ઉદાહરણ અને આગળ વધીએ. તો વિકાસમાન દેશોમાં બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂકવા. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એવા બે શબ્દો પ્રચલિત બન્યા છે, ત્યાં અંડરલાઈન કરજો. આગળ વધતા વિકાસમાન દેશો આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવતનો ઘટવાનું અને જીવનદર ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી તેમ કહી શકાય. એટલે કે તમે માથાદીઠ આવકમાં જે અસમાનતા હોય એ ઘટે તો માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ ઊંચું થાય, અને લોકોનું જીવન ધોરણ ઊંચું થાય તો ઓટોમેટિક આર્થિક વિકાસ વધે, બરાબર. આ પ્રમાણે છે. આગળ આપણે જઈએ તો ત્યારબાદ દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે તેમ કહી શકાય. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. એટલે કે આર્થિક વિકાસની જે જરૂરિયાત છે ખાલી વિકસતા દેશો માટે નથી, એ બીજા વિકસિત દેશોમાં પણ લાગુ પડે છે, બરાબર. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને ફરીથી રિપીટ કરું છું, આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય એટલે કે વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો વિકસિત રાષ્ટ્રમાં, વિકસિત એટલે કે અમેરિકા જેવા રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. એટલે વિકાસશીલ જે દેશ હોય એમાં જે માથાદીઠ આવક હોય એમનું જે જીવન ધોરણ હોય એને ઊંચું વધારવાનો પ્રયત્ન કરે, જે વિકાસશીલ દેશો હોય. અને વિકસિત દેશોમાં ઓલરેડી એમનું જીવન ધોરણ હોય જ, પણ એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આ વિકસિત ને વિકાસશીલનું થોડું છે એ બાયફર્કેશન એ તમારે સમજવું જોઈએ. તો આગળ તમે થોડું સરળતાથી સમજો. આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતા જરૂરિયાત છે. એટલે આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, અને જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. ચલો, સામાન્ય રીતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંને સમાન છે એવું ગણવામાં આવે છે. અને આર્થિક વિકાસ છે એને ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ કહી શકાય, આર્થિક વૃદ્ધિ છે એને ઇકોનોમિક્સ ગ્રોથ કહી શકાય. ખ્યાલ આવ્યો? તો ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ એકબીજાના બદલામાં છૂટી વપરાતા હતા ભૂતકાળમાં, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને બંનેને જુદા ગણે છે. અને શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે, બરાબર. શ્રીમતી ઉર્સુલા હિક્સના પ્રમાણે શું કહેવામાં આવે છે? વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. એટલે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ કરે તેને આર્થિક વિકાસ કહી શકાય, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઠીક છે.
ચલો આપણે આગળ જઈએ તો આર્થિક વૃદ્ધિનો અર્થ શું છે? તો કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારાનો સાથે સંબંધ દર્શાવે છે. વૃદ્ધિ શું છે? તો કે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક, અંડરલાઈન કરો, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં નિરંતર વધારો થવો જોઈએ. આર્થિક વૃદ્ધિમાં આપણે ટોપિક જે છે આર્થિક વૃદ્ધિ, એમાં અર્થ શું કહે છે? આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક આવક અને રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય. આર્થિક વૃદ્ધિ માટે ઉત્પાદનના 4 સાધનો. કયા 4 સાધનો? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય તો સાધનોની ઉત્પાદન કાર્યક્ષમતા વધતી હોય, ઉત્પાદનની કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક, અંડરલાઈન કરો, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તેને આર્થિક વૃદ્ધિ છે એમ કહી શકાય. સિમ્પલ કહું તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહી શકાય. અને એના જે સાધનો જે છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક તેમાં પણ વધારો થતો હોય તો તેને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. ફરીથી એક વખત આપણે સમજી લઈએ તો આપણને સમજવામાં થોડી સરળતા પડે. એક વખત સમજ્યા, બીજી વખત ફરીથી સમજી લઈએ તો આર્થિક વૃદ્ધિનો અર્થ શું છે? વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થવો જોઈએ. અને આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં પણ વધારો જવાબદાર છે. એટલે એમાં વધારો થાય એ પણ જવાબદાર છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તાના સાધનોમાં વધારો થવો જોઈએ. અને બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાના વધારો જવાબદાર હોય છે. અને જો ટૂંકમાં કહીએ 3 રીતે કીધું છે. તો ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય તો સાધનોની ઉત્પાદન કાર્યક્ષમતા વધતી હોય તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. ખ્યાલ આવ્યો? ચલો આપણે વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યામાં શું કહેવા માંગીએ છીએ? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. હેન્સન છે, હેન્સન પ્રમાણે વ્યાખ્યા છે. શું કહે છે હેન્સન જે અર્થશાસ્ત્રી હતા એ શું કહેવા માંગે છે? ફરીથી રિપીટ કરું છું. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો. ફરી આપણે બીજી વ્યાખ્યા જોઈએ તો બીજી વ્યાખ્યા સાયમન કુઝનેટ્સ પ્રમાણે શું કહે છે? પ્રજાને વધુને વધુ વિવિધપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓના પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિના લાંબા ગાળા માટે થતો વધારો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. અંડરલાઈન કરજો, કેવું? લાંબા ગાળા માટે થતો, એટલે પ્રજાને વધુને વધુ ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહેવો જોઈએ, બરાબર, અને પણ દેશની શક્તિના લાંબા ગાળા માટે, તો તેને આર્થિક વૃદ્ધિ કહી શકાય. ચલો એની મર્યાદા કઈ છે એ આપણે સમજી લઈએ. તો મર્યાદાનો પહેલો મુદ્દો એવો છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. તમે તફાવત જોશો તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત, એમાં પહેલો જ મુદ્દો એવો હશે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વિકાસમાં પરિણાત્મક, ગુણાત્મક બંને પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે આગળ ટોપિકમાં જોઈશું આર્થિક વિકાસનું. અત્યારે આપણે ખાલી આર્થિક વૃદ્ધિના મર્યાદાનો પહેલો મુદ્દો કયો છે? આર્થિક વૃદ્ધિના માત્ર પરિણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. બીજો મુદ્દો કયો છે? આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્યાં અંડરલાઈન કરજો. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્રીજો મુદ્દો જોઈએ તો આર્થિક વૃદ્ધિના ખ્યાલો મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલો મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતા વધારા અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. બીજી કોઈ વસ્તુઓ અંદર જતા નથી. બીજા કોઈનું જીવન ધોરણ, જે વ્યક્તિનું જે એ છે, બરાબર, વ્યક્તિનું જે પણ એ હોય કે જેવી રીતના કે વ્યક્તિ કેવી રીતના રહે છે, એનું એ શું છે, એ બધી વસ્તુ ના જોઈએ. એ ખાલી એટલી વસ્તુ જોઈએ કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. કેમ? કારણ કે ખાલી ઉત્પાદન અને વધારો એનું જ પ્રમાણ દર્શાવે છે. ત્રીજો મુદ્દો એ આપણે જોયો. ચોથો મુદ્દો એવો છે કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો
જાણવા માટે આર્થિક વૃદ્ધિના ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એટલે લોકોનું કલ્યાણ કેવું છે, બરાબર, કેવી રીતના એ લોકો જીવે છે, એમનો વર્તાવ કેવો છે, એમના વિચારો કેવા છે, તો એ બધી વસ્તુઓ, લોકોનું કલ્યાણ, એ બધી વસ્તુઓના ફેરફાર જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. આ ચોથો મુદ્દો છે. તો આ હતો આર્થિક વૃદ્ધિ, એનો અર્થ, બરાબર, એની વ્યાખ્યા અને એના મર્યાદા. હવે આપણે ત્રીજો મુદ્દો, હવે આપણે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ જોઈએ. આર્થિક વિકાસનો અર્થ શું છે એ આપણે જોઈએ. તો આર્થિક વિકાસનો અર્થ શું છે તે આપણે જોઈએ તો વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. આર્થિક વિકાસનો અર્થમાં એટલે કે મિનિંગ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ શું કહે છે? વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે? ક્વેશ્ચન માર્ક. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે જે સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. અંડરલાઈન કરો, આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસના શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં, અંડરલાઈન કરતા રહેજો, આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ, આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. એ તમને નાના પ્રશ્નોમાં પૂછી શકે, MCQમાં અથવા એક માર્કના પ્રશ્નોમાં. આગળ જઈએ તો આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિણાત્મક ફેરફારો નથી. અંડરલાઈન કરજો, એ માત્ર પરિણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ છે. અંડરલાઈન કરજો, ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. આ તફાવતમાં પણ આવી શકશે તમને. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. તે બહુમુખી પ્રક્રિયા છે. તે કેવી પ્રક્રિયા છે? બહુમુખી પ્રક્રિયા છે. અંડરલાઈન કરતા રહેજો. ફરીથી રિપીટ કરું છું તો તમને સમજાય. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિણાત્મક ફેરફારો નથી, એ ગુણાત્મક પરિવર્તનો પણ છે. કેમ? કારણ કે તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. વૃદ્ધિ કરતાં વિકાસ એ વિશેષ છે. તે બહુમુખી પ્રક્રિયા છે. કોણ? આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકની ખેતીના ક્ષેત્રોની ટકાવારી ફળફળ ઘટે છે. અંડરલાઈન કરજો. આર્થિક વિકાસમાં જો રાષ્ટ્રીય આવકના ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. તો જે ખેતીના પ્રચંડ બેકારી ધરાવતા જે શ્રમિકો છે એ અન્ય ક્ષેત્રમાં રોજગારી મળી શકે એમને. અને આધુનિક ટેકનોલોજી અમલમાં આવે જેનાથી સમય અને ખર્ચ પણ બચે. નવા બિયારણો શોધાય તો પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય. તો આ બધા માળખાકીય પરિવર્તનોના કારણે ગરીબી અને બેકારી અને અસમાનતા ઘટે તો આર્થિક વિકાસ થયો એવું કહી શકાય. ચલો એની વ્યાખ્યા જોઈએ તો પહેલી વ્યાખ્યા જે છે માઇકલ ટોડેરો જે કહે છે એ શું છે? આર્થિક વિકાસ એ બહુપરિણામીય પ્રક્રિયા છે અથવા બહુમુખી પ્રક્રિયા છે એવું કહી શકાય. ત્રીજી આપણે વ્યાખ્યા જોઈએ. ત્રીજી વ્યાખ્યા GM મેયર પ્રમાણે શું છે? GM મેયર શું કહે છે તો કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. એટલે કે આર્થિક વિકાસ જ્યારે થતો હોય ને તો ગરીબી રેખા નીચે જે લોકો જીતા હોય એમની વસ્તીમાં વધારો ન થવો જોઈએ. આવકની વહેંચણીમાં અસમાનતા ન હોવી જોઈએ, બરાબર. અથવા આવા શરતોને આધીન જો દેશની માથાદીઠ વાર્ષિક આવક લાંબા ગાળા સુધી વધે તો આર્થિક વિકાસ થયો તેવું કહી શકાય, એવું GM મેયર કહે છે. અને ત્રીજો પ્રોફેસર અર્થશાસ્ત્રી જે છે એ છે મેકલબ કરીને. એ આર્થિક વિકાસની વ્યાખ્યામાં શું કહે છે તો કે વસ્તી સ્થિર હોય કે વધતી હોય એ કંઈ એ નહીં જોવાનું, વધે કે ઘટે એ નહીં જોવાનું, એ સ્થિર રહે એ પણ નહીં જોવાનું, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા જેના લીધે માથાદીઠ આવકમાં સતત ને સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું થતું હોય એટલે કે સુધરતું હોય તો દેશના આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. તો આ પ્રમાણે ત્રણ વ્યાખ્યા આપણે જોઈ. એમાં કયા કયા પ્રોફેસરના નામ છે? એક છે માઇકલ ટોડેરો, બીજો છે GM મેયર અને ત્રીજો છે મેકલબ. એ ત્રણ અર્થશાસ્ત્રીઓએ ત્રણ વ્યાખ્યા આપી. હવે આપણે આર્થિક વિકાસના લક્ષણો જોઈએ તો લક્ષણો કેટલા છે? ટોટલ કેટલા મુદ્દા છે? 6 મુદ્દા છે. ટોટલ 7 મુદ્દા છે. પહેલો મુદ્દો કયો છે?
તો પહેલો મુદ્દો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી. બીજો મુદ્દો છે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો છે. બીજું લક્ષણ કયું છે આર્થિક વિકાસનું? પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો છે. ત્યાર પછી ત્રીજો છે માંગ પરિવર્તન આવે છે. માંગમાં શું આવે છે? પરિવર્તનો આવે છે. આ ત્રીજો લક્ષણ છે. ચોથું લક્ષણ કયું છે? શ્રમની ગતિશીલતા વધે છે. ત્યાર પછી પાંચમું લક્ષણ કયું છે? મૂડી સર્જનમાં વધારો થાય છે. છઠ્ઠો મુદ્દો છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. છઠ્ઠો મુદ્દો કયો છે? ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. સાતમો મુદ્દો છે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. સ્વયંભૂ એટલે જેવી રીતના કે કુદરતી રીતે રાત અને દિવસ થતા હોય છે, એને કોઈ પછી રોકવા જાય છે કે કરવા જાય છે, ઓટોમેટિક થાય છે નેચરલી. એવી રીતના સ્વયંભૂ એટલે કે એક સમય પછી, લાંબા ગાળા સમય પછી આર્થિક વિકાસ એ સ્વયંભૂ પ્રક્રિયા થઈ જાય, ઓટોમેટિક આર્થિક વિકાસ થઈ જાય, થતો રહે. બરાબર. તો ચલો લક્ષણો આપણે હવે ડીપવાઇઝ જોઈએ. તો પહેલો છે સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. શરૂઆતમાં આર્થિક વિકાસ ઝડપી હોય પણ લાંબા ગાળા પછી આર્થિક વિકાસ કેવો થઈ જાય? થોડો ધીરો પડી જાય. પણ જો એની દિશા જે છે એ નિયત એટલે કે ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા હોય તો કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. બરાબર. આપણે પહેલું લક્ષણ. બીજું લક્ષણ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. પરિણાત્મક એટલે શું અને ગુણાત્મક એટલે શું એ તમે સમજો છો. ધોરણ 11માં પણ સમજ્યા છો. પરિણાત્મક આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિણાત્મક અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારા જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ફરીથી વાંચું છું. આર્થિક વિકાસમાં ઉત્પાદનના વધારો એટલે પરિણાત્મક અને સંશોધનની દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો છે, ગુણાત્મક પરિવર્તનો થાય, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે હોય. આર્થિક વિકાસની અંદર પરિણાત્મક એટલે કેવા? તો કે જે ઉત્પાદનમાં વધારો થાય, એને પરિણાત્મક કહેવાય, અને સંશોધન દ્વારા ગુણવત્તામાં સુધારો થાય તેને ગુણાત્મક પરિવર્તનો કહેવાય. પણ આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તનનું પ્રમાણ કેવું હોય? વધારે હોય, કારણ કે આર્થિક વૃદ્ધિમાં પણ પરિણાત્મક પરિવર્તનો છે. ઠીક છે. ત્રીજો લક્ષણ આપણે જોઈએ તો ત્રીજા લક્ષણમાં છે માંગના પરિવર્તન. માંગમાં પરિવર્તન આવે એટલે માંગમાં પરિવર્તન આવે એટલે આર્થિક વિકાસ થાય. તો માંગમાં પરિવર્તન કેવો આવે એટલે કે વધે કે ઘટે? તો હું તમને કહું તો આર્થિક વિકાસ થાય તો ઓબ્વિયસલી માંગ વધવી જોઈએ, કારણ કે લોકોનું જીવન ધોરણ ઊંચું થશે, લોકોની માથાદીકાઓ ઊંચી થશે. તો ચલો વાંચીને હું તમને સમજાવું. તો માંગમાં પરિવર્તન આવે એટલે કે વિકાસ થવાથી લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગ બદલાય. તો વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે, ત્યારબાદ મોસક અને સુખ સગવડની વસ્તુમાં માંગ વધે. એટલે પ્રાથમિક કઈ જે જરૂરી વસ્તુ હોય તેની, ત્યારબાદ મોસક અને પછી સુખ સગવડની વસ્તુઓની માંગમાં વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાય. એનું આ લક્ષણ ત્રીજું. ચોથું લક્ષણ છે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા કેવી થાય છે? વધે છે. વિકાસના કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. શિક્ષણ હોય તો શ્રમ વધે, એનું ચોથું લક્ષણ આર્થિક વિકાસ થાય તો. અને પાંચમો મુદ્દો કયો છે આર્થિક વિકાસના લક્ષણોનો? મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિક આગળ આવે છે, તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. આર્થિક વિકાસ થાય એટલે લોકોનો સાહસ વધી જાય કે ચલો વિકાસ થાય છે, આપણે પણ મૂડી રોકીએ, આપણે પણ કંઈક નવું કરીએ, તો મૂડી સર્જનમાં પણ વધારો થાય. છઠ્ઠો મુદ્દો છે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય. બરાબર. આર્થિક વિકાસ થાય તો ટેકનોલોજીમાં ફેરફાર થાય. ટેકનોલોજીનું ઉદાહરણ તો બહુ બધા હું તમને આપવા જઈશ તો ઓછા પડશે. જેવી રીતના કે પહેલાં આપણે બ્લેક ટીવીમાં જોતા હતા, અત્યારે ટીવી આવ્યું, પછી એલઈડી આવ્યું, પછી સ્માર્ટ એલઈડી આવ્યા, એન્ડ્રોઈડ એલઈડી આવ્યા, એન્ડ્રોઈડ ટીવી આવ્યા. બરાબર. પહેલાં મોબાઈલ જે હતા એ પહેલાં લેન્ડલાઇનવાળા મોબાઈલ હતા, વાયરવાળા મોબાઈલ હતા. બરાબર. ત્યાર પછીથી નાના ડબલા બટનવાળા આવ્યા, પછી સ્માર્ટ મોબાઈલ આવ્યા, પછીથી 3G 4G 5G. તો એ ટેકનોલોજીમાં ફેરફાર થાય, વિકાસ થાય તો આર્થિક વિકાસમાં. બરાબર. તો આર્થિક વિકાસમાં ટેકનોલોજીમાં છઠ્ઠું લક્ષણ છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તો વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજી બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને. એટલે કે અગ્નિ પાણીની જોડે જોડે કોલસા અને લોખંડનો પણ ઉપયોગ કરો તો આર્થિક વિકાસમાં વધારે સુધારો થાય. એનો છઠ્ઠો લક્ષણ છે. અને સાતમો લક્ષણ છે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. સ્વયંભૂ એટલે કે એક વખત તેને તમે એડજસ્ટ કરો પછી ઓટોમેટિક થયા કરે, ચાલ્યા જ કરે. બરાબર.
ચલો એ જ પ્રમાણે આર્થિક વિકાસની મર્યાદા પણ છે. તો એનો પહેલો મુદ્દો કયો છે મર્યાદાનો? આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે પરંતુ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકતું નથી, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. હું ફરીથી રિપીટ કરું છું. જો આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, એટલે કે પ્રગતિ દર્શાવી શકે છે, સ્થિતિ દર્શાવી શકે છે આર્થિક બાબતોની, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા નહીં કરી શકતું અને માનવ પ્રગતિનું માપદંડ પણ નથી માપી શકતું. હા, એની મર્યાદા છે. બીજો મુદ્દો આપણે જોઈએ મર્યાદાનો, તો આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. અંડરલાઈન કરજો, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જટિલ છે, ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે અને તેનું માપ કાઢવું કાર્ય ખૂબ મુશ્કેલ હોય. હા, એનું બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા આપણે જોઈએ તો આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે? ક્વેશ્ચન માર્ક. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ, એટલે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવું જરૂરી છે? એવો પ્રશ્ન છે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થતો નથી, એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાતું નથી. આ એનો ત્રીજો મર્યાદા હતી. લાસ્ટ ટોપિક પર જઈએ તો વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતમાં શું કહે છે? આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કઈ વિશેષ છે? આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કઈ વિશેષ છે? કારણ કે આર્થિક વિકાસમાં આગળ આપણે જોયું કે ખાસા બધા 3 ટોપિક મુદ્દા થાય છે, જેવી રીતના કે આર્થિક સુખાકારી, આર્થિક સગવડ, આર્થિક વૃદ્ધિ, એ બધી વસ્તુઓ એમાં સમાવેશ થાય છે. એટલે આર્થિક વિકાસ જે છે આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે. અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી, લોકોના મનોવલણો બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બદલાય છે. તેથી જ જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. ફરીથી રિપીટ કરું, આ મુદ્દો ખરેખર આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે. અંડરલાઈન કરજો, અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. એ વૃદ્ધિનો પોઈન્ટ છે. લોકોના મનોવલણો બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવક થતાં વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ પણ બદલાય છે. એટલે આર્થિક વિકાસને થોડું વિશેષ ભાર આપ્યો છે આર્થિક વૃદ્ધિ કરતાં. બરાબર. આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બદલાય છે. તેથી જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે શું? તો કે વૃદ્ધિ વત્તા પરિવર્તન. એટલે વૃદ્ધિ અને પરિવર્તનને ભેગા કરીએ તો વિકાસ થાય. એ કોણ કહે છે? જીરાલ્ડ મેયર. તો ચલો હવે આપણે મુદ્દા જોઈએ. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવત નીચે મુજબ રજૂ કરી શકાય. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો પહેલો જે તફાવતનો મુદ્દો છે, એ પહેલો જે છે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. શું કહે છે? આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. અને આ બીજો મુદ્દો જોઈએ તો આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે. 6 ગુણાત્મક પરિવર્તનોનો વિપરાત જે હોય, જે એનો જે માપ જે હોય એ વધારે હોય, બરાબર, પણ આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. આ બીજો મુદ્દાનો તફાવત. ત્રીજો આપણે જોઈએ તો ત્રીજો તફાવત શું છે? આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે જેટલા પણ ઉપલબ્ધ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના પર પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વન વપરાયેલા, અંડરલાઈન કરજો, વન વપરાયેલા સાધનોનો વપરાશ ન લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે જે ના વપરાયા હોય એ સાધનોનો વપરાશ કરો, બરાબર. તો એ આ ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો જે છે, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. વિકસિત એટલે કે મેં અમેરિકાનું ઉદાહરણ આપેલું, વિકાસશીલ એટલે કે ભારત દેશનું ઉદાહરણ આપેલું. પાંચમો મુદ્દો આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસ ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. ચોક્કસ રીતે માપવું હોય તો આર્થિક વિકાસમાં તમે એને માપી શકો નહીં, બરાબર.
તો મુદ્દો આપણે જોઈએ તો વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, કારણ કે એમાં આર્થિક વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે, સુખાકારી આર્થિકનો પણ સમાવેશ થાય છે, સુખ સગવડનો પણ સમાવેશ થાય છે. સાતમું આપણે તફાવત જોઈએ તો આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત એની વહેંચણી જે થવી જોઈએ એની સાથે પણ સંબંધ છે. વહેંચણી કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. બરાબર. આ સાતમો મુદ્દો. આઠમો તફાવત આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસ એક ધીમી પ્રક્રિયા છે. એટલે કે શરૂઆતમાં ઝડપી હોય અને લાંબા ગાળા માટે કરો તો એ ધીમી પ્રક્રિયા ગણાય છે. નવમો મુદ્દો જુઓ. નવમો તફાવત. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ઠીક છે. તો આ એના મુદ્દા હતા. તો હું આશા રાખું છું કે તમે આજના જે ટોપિક આપણે હતા, હું એક વખત રિપીટ કરી દઉં. આજના ટોપિકમાં આપણે કયા કયા જોયા? તો જે આપણું પ્રકરણ જે 2 હતું એની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, તો આર્થિક વિકાસ જે છે અને આર્થિક વૃદ્ધિ છે, તો આર્થિક વૃદ્ધિનો અર્થ જોયા, ત્યાર પછી એની વ્યાખ્યાઓ જોઈ, ત્યાર પછી એના મર્યાદા જોયા, ત્યાર પછી આર્થિક વિકાસની પણ આપણે અર્થ જોયો, અર્થ જોઈને સાથે એની વ્યાખ્યાઓ જોઈ, વ્યાખ્યાઓમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ રીતે વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી એના આપણે લક્ષણો જોયા, લક્ષણો સાથે એની મર્યાદા જોઈ આર્થિક વિકાસની, અને લાસ્ટમાં આપણે બંનેના તફાવત જોયા.